ગુડ મોર્નિંગ. કેમ છો? આજે છે રવિવાર. રવિવારે આમ તો બધાને રજા હોય, પણ અમારા જીવનમાં ક્યારે રજા નથી હોતી અને અમે રજા રાખવા પણ નથી માગતા. પણ રવિવાર છે એટલે બધાની ફરમાઈશ હવે નક્કી કર્યું છે કે નાસ્તો જે બનાવશું એ બધા વડીલોને પૂછીને બનાવશું અને એમાં ઓપ્શન લઈશું, એમને જે વધારે ગમે એ બનાવવા માટે પ્રયત્ન કરશું. તો 2 દિવસ પહેલાં જેવી ચર્ચા થઈ હતી કે બ્રેડ પકોડા ખાવા છે, તો ફરી નક્કી કર્યું કે ચલો બ્રેડ પકોડા નક્કી કરીએ અને બ્રેડ પકોડા આજે સવારે બનાવવાની અંદર ચાલુ કર્યા. અને જે ગરમ ગરમ બની રહ્યા હતા, મેં તો બ્રશ પણ નહોતું કર્યું, પણ મારી તો ઈચ્છા થઈ કે પહેલાં બ્રેડ પકોડા ખાઈ લો, પણ વાંધો નહીં, બ્રશ કરવાની થોડી રાહ જોઈ. પણ આપણા જે વડીલો છે એ ધીરે ધીરે બધા જ આવી ગયા આપણા જે કેમ્પસમાં અને એમને ગરમ ગરમ ચા અને બ્રેડ પકોડા સાથે જ મરચાં મળી રહ્યા છે. સો આ ખૂબ અઘરી જિંદગી જીવતા આ બધા વડીલો હવે એક સરસ મજાનું જીવન વિતાવી રહ્યા છે. સૌથી મજાની વસ્તુ એ છે કે અહીંયા હવે કોઈ એકલું નથી. અત્યાર સુધી આ બધાનું જીવન એકલું હતું, પણ હવે અહીંયા આગળ એટલો મોટો પરિવાર છે, એટલું મોટું અમારું કુટુંબ છે કે કોઈને પણ ખાલીપણું નહીં લાગે. બધાના પોતાના પરિવારના સભ્યો એક સાથે મળીને જે નથી રહેતા પણ અહીંયા રહેતા જોવા મળે છે. આ જીવન ખૂબ અઘરું હતું પણ હવે સરળ થઈ ગયું છે, કારણ કે અહીંયા બધાને મળી ગયો છે ટેકો, અહીંયા મળી ગયો છે બધાનો સાથ, અહીંયા બધાને મળી ગઈ છે પોતાના ઘર જેવી હૂંફ. સો આ બધા જ લોકો હળી મળીને આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની અંદર પોતાનું જીવન વિતાવી રહ્યા છે. અને મજાની વસ્તુ એ છે કે દરરોજ 3 થી 4 નવા એડમિશન થઈ રહ્યા છે. આ આપણું વૃદ્ધાશ્રમ થઈ ગયું છે ફૂલ. થોડી ઘણી સંખ્યાઓ આપણે દિવ્યાંગ આશ્રમ તરફ ડાયવર્ટ કરી છે અને ત્યાં પણ લગભગ 100 જેટલા દિવ્યાંગો જે આશ્રમ છે ત્યાં થઈ ગયા છે. સો અહીંયા લગભગ 125 અને ત્યાં 100 ઉપર, એટલે આંકડો આપણો 225ની ઉપર પહોંચી ગયો છે. અને જે સ્પીડમાં વધી રહ્યું છે એમાં દેખાઈ રહ્યું છે કે એકાદ વર્ષની અંદર મહિપતસિંહના વૃદ્ધાશ્રમમાં 1000થી પણ વધારે વડીલો રહેવાના છે. હા, અઘરું છે, લાગતું હશે કે એમને રાખશું ક્યાં, ખવડાવશું કેવી રીતે, પણ બધું ઈશ્વર ઉપર છોડ્યું છે. બધું મારા ભગવાનને કહી દીધું છે કે ભગવાન તારે જોવાનું છે. હું તો ફક્ત તે જે મને નિમિત્ત બનાવીને કામ કરાવી રહ્યો છું એ હું કામ કરવાની તૈયારી અને તાકાત બધી જ રીતે કામ કરીશ, પણ બધી જવાબદારી તારી છે. અને મને મારા ભગવાન પર વિશ્વાસ છે, એ મને ક્યાંય અટકવા નહીં દે, કારણ કે આજ સુધી મને ક્યાં કશું અટકવા દીધું છે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે આપ બધા મિત્રો, મારી તાકાત, મારી હૂંફ, મારી શક્તિ અને મારો વિશ્વાસ, જેને કહેવાય કે મારા જે ફેસબુક અને મારા જે યુટ્યુબ અને મારા ઇન્સ્ટાના જે ફોલોઅર મિત્રો છે એમને મને આજ સુધી ક્યાંય અટકવા નથી દીધો. જ્યાં મેં કોઈ હાકલ કરી છે તરત જ એ હાકલને પોતાની જવાબદારી, પોતાની ફરજ સમજીને મદદ માટે આગળ આવ્યા છે. સો એ દરેકનો હું બહુ આભાર માનું છું. આ બધા જ લોકોના ચહેરા પર જે સ્મિત છે, જે ખુશી છે, જે સરસ મજાનું જીવન વિતાવી રહ્યા છે, એનો બધો જ શ્રેય આપ તમામ મિત્રોને જાય છે, આપ તમામ મારા ભાઈ બહેનોને જાય છે, મારા વડીલોને જાય છે. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને આજનો નાસ્તો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી કોમેન્ટ કરજો. અને આ જે વિડીયો છે એ એવા 5-10 લોકો સુધી પહોંચાડજો. એમને કહેજો કે ગુજરાતના ખેડા જિલ્લાના લવાલ એક નાનકડું ગામ છે, ત્યાં આગળ આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને એ પણ કોઈ એક જાતિ, કોઈ એક સમાજ કે કોઈ એક ધર્મ માટે નહીં, તમામ એ આપણા ભારતીયો માટે. હું તો ભારતથી પણ ઉપર કહીશ કે ભારત બહારના પણ કોઈ લોકો જો આવવા માગે કદાચ એવી પરિસ્થિતિમાં, તો અમે સ્વીકારવા તૈયાર છીએ, કારણ કે આપણે માણસ છીએ. માણસ બનીને એકબીજાની મદદ કરવાની છે. સો તમે પણ નાની મદદ કરી શકો છો. યોગદાન માત્ર સવારના નાસ્તાનું 2100 રૂપિયા છે. નંબર સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. અને આસપાસ તમારા કોઈ એવું જરૂરિયાતમંદ દેખાય તો એને પ્લીઝ એને નીચે સરનામે મૂકી જજો. અહીંયા બધી જ વ્યવસ્થા મેં રાખી છે. સો થેન્ક યુ સો મચ. ફરીવાર મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી મને આપશો રજા. જય માતાજી.